ધારીના વાવડી ગામે દીપડાનો મહિલા ઉપર હુમલો. ધારી તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો. ધારીના વાવડી ગામે દીપડાનો મહિલા પર હુમલો. ધારી તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ખેતરમાં કામ કરતા ખેડૂત મહિલા પુત્રને બચાવવા દીપડાએ કર્યો હતો હુમલો. દીપડો પુત્રને ઈજા પહોંચાડે એ પહેલા જ માતાએ પુત્રને બચાવ્યો હતો. પુત્રને બચાવવા જતા જ માતાને દીપડાએ હાથમાં કરી હતી ઈજા. મહિલાને ચલાળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસે દીપડાના હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. રિપોર્ટિંગ બાય બિપિન રાઠોડ, ચલાલા. કનુભાઈ નાગભાઈ કાળિયા, વાવડી રામવાળાની વાવડી. શું બનાવ બન્યો તો? અમે ઘઉં વાટતા હતા તે અમારા છોકરા ઉપર દીપડો પડ્યો એટલે બૈરાઓ માથે હુકુમો કર્યો એટલે ભાઈઓનો હાથ પકડી દીધો. પણ આમાં કામ તો કેમ કરવું સાહેબ? પછી તો ધોળે દિવસે જે 4 વાગ્યાના સમયમાં જો આમ થાય તો પછી અમારે રાતનું તો કેમ કામ કરવાનું સાહેબ? મારું ગામ વાવડી, ધારી તાલુકાનું રામવાળાનું વાવડી, હાલમાં સરપંચ. મારે એક ખાસ પ્રશ્ન એ કહેવાનો છે કે જંગલ ખાતાવાળાને અવારનવાર અમે રજૂઆત કરવી છે અને અવારનવાર આવા રાની પક્ષીઓ એવા અમને હેરાન કરે છે કે મજૂર હોય કોઈ ગામમાં રહેવા ખુશી નથી. કોઈ જાતનું કોઈ ખેતર રાત પડે એટલે તો ખેતરને આ તો દિવસે હવે તો અમારા ગામની અંદર દિવસે જો ગામની અંદર ખાલી 500 ફૂટની અંદર જ આ 4 વાગ્યે જો આવો બનાવ બનતો હોય તો ખાસ સરકારને અમારે એક વિનંતી છે કે જો આવા પક્ષીઓને ન જો પકડે ને તો અને ગમે એમ કરીને હવે અમને છૂટ દે, બરોબર? નકર હવે અમે કાંઈક અમારી રીતે કરવી, નકર આવી રીતે જો માણસોને હાનિ કરે તો શું કરવાનું હવે? મારું નામ ચંપુભાઈ દાદલ છે, ચલાલા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છું અને ધારી તાલુકાના વાવડી ગામે 4 વાગ્યે દીપડાએ એક ખેડૂત અમને એમના પરિવાર જ્યારે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ એમના દીકરાની માથે હુમલો કર્યો. પણ એ એમના માતોશ્રી, એમના બેન એ દીપડાને છોકરાને બચાવવા માટે દીપડાની ઉપર જે હુમલો કર્યો હતો છોકરાને એને બચાવવા માટે જ્યારે બેન દીપડાને મારવા ગયા ત્યારે એણે એની ઉપર પણ એટેક કરી અને બેનને હાથમાં સારી એવી ઈજા થઈ છે. અત્યારે ચલાલા સરકારી હોસ્પિટલમાં એ સારવાર લઈ રહ્યા છે. મને આગેવાન તરીકે જાણ થઈ, અમારા ગામના તમામ આગેવાનોને જાણ થઈ, બધાએ અમે હોસ્પિટલ આવ્યા. અને ધોળા દિવસે જો આ રીતે જંગલી પશુઓ જો લોકો ઉપર હુમલો કરશે તો ખેડૂતો એના ખેતરમાં કઈ રીતે કામ કરી શકશે એ એક સવાલ છે. જંગલ ખાતાને જાણ કરી, જંગલ ખાતા પણ સ્થળ ઉપર છે, ગામના બીજા આગેવાનો પણ આ કાયમી આનો કોઈક રસ્તો થાય અને આ રીતે જો હુમલા થશે તો લોકો એની જીવન નિર્વાહ માટેની જે કામગીરી છે, ખેતીની જે કામગીરી છે એ કઈ રીતે કરી શકते એક સરકાર માટે એક સવાલ છે. અને હવે અવારનવાર આવું બની રહ્યું છે તો આની માટે કાયમી કંઈક રસ્તો થાય એવી વ્યવસ્થા કરવી જરૂરી છે.